वडोदरा के सेंट्रल जेल में रक्षाबंधन का पावन पर्व धूमधाम से मनाया गया। अलग और भावनात्मक तरीके से रक्षाबंधन का ये पर्व मनाया गया। स्काउट एंड गाइड्स के प्रतिनिधि और शिक्षकों ने जेल में बंद कैदी भाइयों को राखी बांधी। इस पहल का उद्देश्य कैदियों को यह एहसास कराना था कि वे समाज से पूरी तरीके से अलग नहीं है और उनके जीवन में बदलाव की आज भी उम्मीद है। सजा पूरी करने के बाद वे एक जिम्मेदार नागरिक के रूप में समाज की मुख्यधारा में लौट सके, इसके लिए उन्हें मानसिक और भावनात्मक सहयोग देने का संदेश दिया गया। राखी के इस पवित्र बंधन के जरिए कैदियों के भीतर भाईचारे, अपनापन और इंसानियत की भावना को मजबूत करने का प्रयास किया गया। इस मौके पर स्काउट एंड गाइड्स के प्रतिनिधियों ने इस मानवीय पहल को संभव बनाने के लिए आईपीएस उषा राणा और जेल प्रशासन के अश्विन साहब का धन्यवाद अदा किया और सभी को रक्षाबंधन की शुभकामनाएं दी। आई थिंक आशा એ આપણા બધાના જીવનનો એક આધાર છે અને એ આશા સાથે જ અમે વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ આજે જેલની મુલાકાતે આવ્યા અને આપણા કેદી ભાઈ બંધુઓને રાખડી બાંધી, જેનાથી એમને એવી આશા બંધાય કે એ લોકો પણ સમાજનું એક અભિન્ન ભાગ છે અને સમાજ એમને ભૂલી નથી ગયું અને જેનાથી તે લોકો મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં પાછી આવવાનો ચાન્સ છે। એ આશા સાથે અમે લોકો આજે એમને રાખડી બાંધી। અમારા પ્રમુખ હેમાંગભાઈ જોશી છે, એમને પણ શુભેચ્છા પાઠવી છે। સાથે સાથે અમને પરવાનગી આપી એના બદલ જેલ ઓથોરિટીઝ, ઉષા મેડમ, અશ્વિન સર અને તમામ અંદર પણ જેટલા પણ અમને મદદ કરી બધાને અમે આભાર માનીએ છીએ। અમને પરમિશન 18 ઉપરના લોકો માટે આપેલી, અમે વિદ્યાર્થીઓને પણ લઈને આવવા માંગતા હતા પણ અંદર વાતો થઈ એ હિસાબે બીજા બહુ બધા પ્રોગ્રામ છે જેમાં વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ આનો ભાગ બની શકે એમ છે। અમે અહીંયા કોમ્પિટિશન કરી શકીએ એમ છે અને આઈ થિંક બધાએ રાખડી બાંધી। અમુક જણના આંખોમાં આંસુ હતા અને બહુ જ એકદમ ભાવભીની માહોલ હતો। અમને ખૂબ જ આનંદ છે કે આજે આ રક્ષાબંધનના પર્વના હિસાબે અમે લોકો આજે એમને રાખડી બાંધવા આવ્યા છે। थैंक यू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।